ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। હાલ પૂરતો આ આંદોલનને વિરામ આપવાની જાહેરાત ક્ષત્રિય સંકલન સમિતિની આંદોલનને વિરામ આપવાની જાહેરાત કરણસિંહ ચાવડાના મુજબ આ આંદોલનને હાલમાં વિરામ અપાયો છે। ચૂંટણીમાં વસ્તી આધારિત બેઠકો પર ટિકિટ માંગવામાં આવશે। કરણસિંહે આ પ્રકારની વાત કરી છે। જાહેરાત કરવામાં આવી ક્ષત્રિય સમાજના આંદોલનને હાલમાં વિરામ આપવાની જાહેરાત કરાઈ છે અને આગામી દિવસોમાં ચૂંટણીમાં વસ્તી આધારિત બેઠકો પર ટિકિટ માંગવાની પણ વાત કરી છે કરણસિંહ ચાવડાએ। અમે રૂપાલા રહે એના માટેના તમામ પ્રયત્નો કરેલા છે અને પરિણામથી અમારી જે અસ્મિતાની વાત છે એને કોઈ આંચ આપવાની નથી। અમે આ આંદોલન છે એને વિરામ આપીએ છીએ। અત્યારે મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે આંદોલન પૂરું થઈ ગયું? ના, જેમ કોઈ કથા હોય, ભાગવત કથા હોય અને પછી કથાકાર એમ કે 7 દિવસ પછી કે આજે કથાને વિરામ આપીએ છીએ, એમ આ આંદોલનને અમે અત્યારે વિરામ આપીએ છીએ।